એટલે હવે જોઈએ કે કોર્ટના આદેશ પછી કાર્યવાહી કરવામાં આવે છે કે ફરી એકવાર એ જ રોંગ સાઈડ આવતા વાહનોની કાર્યવાહીના આદેશની જેમ સીસીટીવી ચાલુ રાખવાના આદેશની જેમ આને પણ ઘોળીને પી જવામાં આવે છે। ખરેખર કોર્ટના આદેશને જો આ તંત્ર અને સરકાર ઘોળીને પી જતા હોય તો સામાન્ય માણસનું તો અહીંયા શું ઉપજે। ખેર આશા રાખીએ કે બધું એક દિવસ સમૂહસૂત્રું જરૂર થશે। આગળ વાત કરવી છે શ્રાવણ મહિનો અને એમાં પણ ફરાળી પેટીસ। સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો અહીંયા આપણે જેમ બફળા મળે અમદાવાદમાં કે બીજા શહેરોમાં એવી રીતે સૌરાષ્ટ્રના શહેરે શહેર પેટીસ મળે છે અને આવી જ પેટીસ રાજકોટમાં અત્યારે ખૂબ એનું સેવન થતું હોય છે। લોકો અત્યારે ખૂબ પેટીસ ખાતા હોય છે અને એ વખતે જ કેટલાક સ્વાસ્થ્યના દુશ્મનો પણ ઉજાગર થતા હોય છે, જાગૃત થતા હોય છે લોકોના જીવ લેવા, એમના જીવ સાથે ચેડા કરવા માટે। અને એટલે જ આરોગ્ય વિભાગ, ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, કેટલીક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। શું સામે આવ્યું છે એ જુઓ। રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા શ્રાવણ મહિનાને લઈને ફરાળી વાનગીઓના ઉત્પાદકોને ત્યાં ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ અત્યારે ગાંધીગ્રામ ખાતે પહોંચી છે કે જ્યાં મોટા પ્રમાણની અંદર ફરાળી વાનગી છે હોલસેલની અંદર બનાવવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો પેટીસની સામગ્રી છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે। કયા પ્રકારનું અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શું આશંકા છે? આપણે દર વર્ષની જેમ જ્યારે શ્રાવણ માસ શરૂ થાય પવિત્ર, એટલે આપણે આસ્થાળુઓ જનરલી આપણે ઉપવાસ અથવા તો એકટાણા કરતા હોય છે। તેમાં આપણે સિસ્ટમ એવી છે કે અનાજને એવી વસ્તુ નથી ખાતા, ફરાળ કરતા હોય છે। તો આપણે જનરલી જ્યારે શ્રાવણ માસ શરૂ થાય ત્યારે જે પેટીસનું સૌથી વધારે ચલણ હોય છે, તો પેટીસમાં અથવા તો કોઈ પણ બીજી ફરાળી વાનગીઓમાં જે ફરાળી ન કહેવાય તેવી વસ્તુની ભેળસેળ થાય છે કે નહીં એની ચેકિંગ કરતા હોય છે। એ સિવાય આપણે જે બાકીની જે પ્રિમાઇસીસ છે એમાં હાઇજેનિક કન્ડિશનની, એમાં બીજા રો મટીરિયલ દાખલા તરીકે બટેટા છે અથવા ડ્રાયફ્રૂટ છે, સિંગદાણા છે, એ બધાની ક્વોલિટીની આપણે ચકાસણી કરતા હોઈએ છીએ। દર વર્ષે આ પ્રકારનું ચેકિંગ થાય છે। કેટલાક કિસ્સાઓની અંદર મકાઈના લોટની ભેળસેળ પણ કરવામાં આવતી હોય છે, કારણ કે રાજગરો સહિતની જે અન્ય સામગ્રીઓ છે એ ક્યાંક ને ક્યાંક મોંઘી પડતી હોય છે અને તેના કારણે ફરાળી વાનગીઓ છે તે દૂષિત થતી હોય છે। ઉપવાસ કરનારાના ઉપવાસ છે તેનો ભંગ થતો હોય છે। હાલ તો આરોગ્ય વિભાગની ટીમ અત્યારે ગાંધીગ્રામ ખાતે આવેલા એક યુનિટની અંદર પહોંચી છે કે જ્યાં મોટા પ્રમાણની અંદર ફરાળી પેટીસ છે તેનું ઉત્પાદન થઈ રહ્યું છે। ચકાસણી કરવામાં આવી રહી છે કે તેલ સહિતનો જથ્થો છે એ ખરેખર ફરાળી છે કે કેમ। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।